મહાપ્રભુનો સત્સંગનો જે મુખ્ય સંકલ્પ, શ્રીજી મહારાજે અમદાવાદનું મંદિર, મહારાજ જ્યારે મનુષ્યને મનુષ્ય જેવા દર્શન આપતા, અમદાવાદનું મંદિર મહારાજે પહેલવેલું આરંભ્યું, તૈયાર થયું, પ્રતિષ્ઠા થઈ ગઈ. શ્રીજી મહારાજે મોટા મોટા નંદ સંતોને એ જ સાંજે એકત્ર કર્યા. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી, મોટા મોટા સંતોને 25-30 સંતોને બોલાવ્યા. મહારાજ એક વાત કરે છે. મહારાજ કે સંતો, એક મંદિર તો થયું, અમારે દેશો દેશ મંદિરો કરવા છે, દેશો દેશમાં મંદિરો કરવા છે. આટલો જે મહારાજે સંકલ્પ રજૂ કર્યો, ત્યાં સંતોએ, મોટેરા સંતોમાંથી બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરે છે, મહારાજ આપ અનંત કોટી બ્રહ્માંડના ધણી છો, રાજાધિરાજ છો. આપ જે સંકલ્પ કરો એ પ્રમાણે થાય છે. પણ મહારાજ, જો આપ આજ્ઞા કરો તો એક પ્રાર્થના કરવી છે. મહારાજ કે કો સંતો શું કહેવું છે? મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને કહે છે, મહારાજ મંદિરો તો થઈ ગયા, આ થયું એમ બીજા પણ થશે, પરંતુ મંદિરનો જે વહીવટ કરવો, મંદિરો નિભાવવા, ચલાવવા, અને એવા માણસો પાછા તૈયાર કરવા, મહારાજ કાઠું છે હો. આટલું જ્યાં કહ્યું ત્યાં મહારાજ તરત જ સાંભળતાની સાથે બોલ્યા, મહારાજ કે સંતો, અમારે ગામો ગામ મંદિરો કરવા છે. પહેલું સ્ટેટમેન્ટ શું કહ્યું મહારાજે? દેશો દેશ મંદિરો કરવા છે. જ્યાં સંતોએ પ્રાર્થના કરી ત્યાં મહારાજ એમ બોલ્યા, અમારે ગામો ગામ મંદિરો કરવા છે. મહારાજ, આપ ધારો એ કરી શકો છો, પરંતુ અઘરું છે હો મહારાજ. વહીવટનું કામ બહુ અઘરું છે હો. જ્યાં આટલું કહ્યું ત્યાં મહારાજે સ્ટેટમેન્ટ બદલ્યું. મહારાજ કે સંતો, અમારે શેરીએ શેરીએ મંદિરો કરવા છે. સંતો સમજી શકતા નથી મહારાજના સ્ટેટમેન્ટને. મહારાજને સમજવા, મહારાજના અભિપ્રાયોને સમજવા એ કોઈ સામાન્ય વાત નથી. સંતો હાથ જોડીને કે મહારાજ, આપણે ધાર્યું જ છે તો જરૂર થશે, પણ આ તો અમારી જરીક પ્રાર્થના કરી અમે તો. મહારાજ કે સંતો, અમારે તો ઘેર ઘેર મંદિરો કરવા છે. તો મહારાજ, આપ ધાર્યો કરો, તમે ધારશો થશે, પણ અઘરું છે હો મહારાજ. મહારાજ કે સંતો, અમારે તો વ્યક્તિ વ્યક્તિ મંદિર રૂપ થાય એવું કરવું છે. વ્યક્તિ વ્યક્તિએ મંદિર કરવા છે. હવે જરા મહારાજને આપણે સમજીએ.
વ્યક્તિ વ્યક્તિએ મંદિર એટલે શું? આપણે જરા સમજીએ મુક્તો. શ્રીજી મહારાજનો સંકલ્પ દેશો દેશનો માત્ર નથી, વ્યક્તિએ મંદિર કરવાનો છે. જે વ્યક્તિ અને જેના માટે વહીવટની જરૂર નથી, વહીવટદારની જરૂર નથી. શિખરબંધ મંદિરો કરવા માટે કે હરિમંદિરો કરવા માટે દ્રવ્ય જોઈએ, પૈસા જોઈએ, સંપત્તિ જોઈએ, ડોનર જોઈએ, વહીવટદાર જોઈએ. આ વ્યક્તિએ મંદિર કરવાનો મહારાજનો સંકલ્પ પ્રથમથી જ છે. વ્યક્તિએ મંદિર. આ કારણ સત્સંગ છે. આપણા બાપાશ્રી પણ એટલે જ કહેતા કે અમારે હૈડે હરી સ્થાપવા છે આ મંદિર. એટલે શું? તમને મંદિરમાં કોણ હોય? મહારાજ હોય. તમને મહારાજ વાળા અમારા જેવા પુરુષોત્તમ રૂપ કરવા છે. શ્રીજી મહારાજનો સંકલ્પ છે કે તમે મંદિર તુલ્ય થઈ જાઓ, તમારું ઘર મંદિર તુલ્ય થાય. એટલેથી જ માત્ર મહારાજને સંતોષ નથી. મહારાજે દેશો દેશ મંદિર કરવાનો સંકલ્પ, ગામો ગામ મંદિર કરવાનો સંકલ્પ, કે ઘર મંદિર કરવાનો સંકલ્પ. હેતુ એક જ છે કે તમે મંદિર રૂપ થઈ જાઓ, તમે મૂર્તિ રૂપ થઈ જાઓ. આ ધણીનો સંકલ્પ પૂરો કરવા માટે જ મંદિરો છે. મંદિરો શિખરબંધ હોય કે હરિમંદિર હોય, સભાઓ હોય, બધું એક જ હેતુ માટે છે કે અમારે વ્યક્તિએ મંદિર કરવા છે, નિજ મંદિર સ્થાપવા છે. અને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને કે મહારાજ અમારી પ્રાર્થના અમે પાછી ખેંચી લઈએ જ. કેવો અમે જે પ્રાર્થના કરીને આપને મહારાજ કે સંતો એ મેનેજમેન્ટ કરવું અઘરું, વહીવટ કરવો અઘરો. મહારાજ એ તો પોતે વહીવટ કરવાનો છે. એ મંદિરનો વહીવટ આપણે પોતે કરવો પડે. અને જ્યારે મંદિર થઈ જાય ને ત્યારે પોતે રહેતો નથી. એ મંદિરનો વહીવટ કરનારા મહારાજ થઈ જાય છે. એના માટે ડોનરની જરૂર નથી, કારણ કે આ ડોનર જ કહે છે. આ ડોનર એવું કહી રહ્યા છે. ડોનર એટલે જે મંદિરનું દાન કરનારા, મૂર્તિનું દાન કરનારા સ્વયં એમ કહે છે, સંકલ્પ કરે છે કે અમારે અમારું દાન આપવું છે તને. તો આપણા બધાનો ગોલ આ છે, આપણા બધાનો સંકલ્પ આ છે, આપણા બધાનું અંતિમ સ્થાન આ છે. મંદિરો કર્યા પણ જો નિજ મંદિર કરતા ન આવડ્યું તો અમારું શું વળ્યું? અને તમે બધા મંદિર કરાવ્યા કે મંદિરમાં આવ્યા, પરંતુ તમે પણ જો નિજ મંદિર ન બંધાવી શક્યા, ન કરી શક્યા, તો શું વળ્યું? મુક્તો આપ પણ આપના આગવા મંદિર કરો, આગવા મંદિર કરો. આગવા એટલે તમે કહેશો કે સ્વામી ઘરમાં મંદિર છે, એ ઘરનું તમારું પર્સનલ આગવું મંદિર જોઈએ. મહારાજ સૈયારા ન રાખો, મહારાજને ભાગ્યા ન રાખો, મહારાજને આપણે આગવા કરો, પોતાના કરો. આપણા મહારાજ જ્યાં સુધી છે ત્યાં સુધી મહારાજ સૈયારા છે. મારા મહારાજ કરતા શીખો. મારા મહારાજ, એનું નામ આગવું મંદિર થયું કહેવાશે, પોતાનું મંદિર થયું કહેવાશે, નીચ મંદિર ગણાશે. મહારાજ અને મોટા પુરુષો આ બ્રહ્માંડમાં એના માટે પધાર્યા છે.
આપણા બાપાશ્રી પણ આ બ્રહ્માંડમાં આવ્યા, એમણે આ જ કર્યું છે, આ જ કર્યું. એમને કામ ચલાવવું કંઈ ગમ્યું નથી મહારાજને, મોટા પુરુષોને. એમણે કાયમી કરવું છે, જે કરવું છે, કામ ચલાવવું નહીં. ગાર માટીના પથ્થરના મંદિરો તો કાર્ય છે. બાપા એવું કહે છે કે આ તો બધું કાર્ય છે. કારણ મૂર્તિ આપ્યાનો એમનો આગ્રહ છે. સંવત 1962 સાલની એક વાત છે. આપણે થોડું ઘણું જાણીએ છીએ. બાપાશ્રી અમદાવાદ સંઘ લઈને આવેલા. અમદાવાદથી બાપાશ્રી વડતાલ પધાર્યા. જો મોટા પુરુષનો આગ્રહ કેવો હોય, શું આપ્યાનો હોય, એની વાત છે. આપણે આગ્રહી થાવ. એક વસ્તુ નક્કી છે, ડોક્ટરનો સંકલ્પ છે કે મારે મારા દર્દીને, મારી હોસ્પિટલમાં દાખલ થયેલો દર્દી, એને જલ્દી સાજો કરવો છે. પરંતુ દર્દીનો આગ્રહ જ્યાં સુધી આ નહીં થાય, આગ્રહ એટલે જલ્દી સાજા થવાની ઈચ્છા તો હોય, દર્દીને પણ હોય કે હોસ્પિટલ ન ગમે કોઈને, પરંતુ ડોક્ટરને પૂરો સહકાર આપવો એ ફરજિયાત છે. શામાં સહકાર આપવો? દવા લેવામાં, ચરી પાડવામાં, આરામમાં, સર્વે રીતે જે ડોક્ટર સૂચના આપે એમાં પૂરેપૂરો સહકાર આપવો એ દર્દીની ફરજ છે. તો જે જલ્દી ડોક્ટરના સંકલ્પમાં ભળી શકે કે મારે જલ્દી રજા આપીને સાજો કરીને ઘેર મોકલવો છે. તો એક સંકલ્પ, વન વે સંકલ્પ નહીં ચાલે, સંકલ્પ ટુ વે કરવો પડશે. બંને બાજુનો સંકલ્પ મજબૂત જોઈશે. બાપાશ્રી 1962 વડતાલ પધાર્યા. અમદાવાદ થઈને કારતક સુધી પૂનમનો સમયો બાપાએ વડતાલ કરેલો. ગોમતીજી તળાવ ઉપર આંબાવાડિયામાં બાપાશ્રીના ઉતારા, એટલે સંઘનો ઉતારો હતો. ત્યાં આખો 500, 600, 700 માણસનો કચ્છનો સંઘ આવેલો. બધા ઉતરેલા. ગુજરાતના પણ ઘણા હરિભક્તો હતા. કાણોતરના બાપુજીભાઈ ભરવાડ, બાપુભાઈ ભરવાડ સત્સંગી. આજે પણ કાણોતર ગામ એટલે ભરવાડોનો સત્સંગ. શ્રીજી મહારાજની હયાતીનો સત્સંગ. સાદુલ અને સગ્રામના ઘેર મહારાજ મોજડી લઈને, મોજડી આપીને મહારાજ ત્યાંથી ભાગેલા. ત્યાંના બાપુજીભાઈ, એ એમને કોઈએ કહ્યું કે કચ્છના બાપાશ્રી છે, બહુ મોટા પુરુષ છે, જેમના વચને, જેમના સંકલ્પે, વિના સાધને, વિના દાખલે, વિના પાત્રતાએ અનંત મૂર્તિ સુખના અધિકારી બની રહ્યા છે, આત્યંતિક કલ્યાણના અનુરાગી થઈ રહ્યા છે. આવું એમણે સાંભળેલું. અમદાવાદ કારતક સુધી એકાદશી બાપાશ્રીએ અમદાવાદ કરેલી અને અમદાવાદમાં સાંભળેલું, અને ત્યાંથી એ પણ જોડે જોડે વડતાલ પધારેલા. સંઘ ખુલ્લામાં ગોમતીજીના તળાવ ઉપર સંઘ ઉતરેલો, તંબુ તાણેલા. રાત્રે ચોકી કરવી પડે, સિક્યોરિટી રીતે, સલામતી માટે ચોકી ભરે, એટલે કે રાઉન્ડ મારવાનો હતો. સંઘ બધો રાત્રે સૂઈ જાય. જણાવવામાં આવ્યું કે કોણ આ સેવા કરશે, રાત્રે જાગવાની સેવા.
બાપુજી બે બીડું ઝડપેલું કે એ સેવા મને કરો, સોંપો. ભરવાડ એટલે કડિયાળી ડાંગ રાખે અને રાત્રે રાઉન્ડ મારે. બધા સૂતા હોય એની પડખે ચારે બાજુ, હાથમાં માળા રાખે. બાપાશ્રી એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ બાપાશ્રી રાત્રે લઘુ કરવા ઉઠ્યા અને બાપુજી ભાઈને ફરતા જોયા. એટલે બાપાશ્રીએ બાપુજી ભાઈને બોલાવ્યા. ભગત આવો. કાણોતર ના તમે ભરવાડ છો ને બાપુજી ના? હા બાપા. તે જાગો છો તમે? બાપા પૂછે તમે જાગો છો? હા બાપા. કેમ? બાપા બધાએ આ પોઢ્યા છો, સંઘ પોઢ્યો છે એટલે મને આ સેવા સોંપી છે. ચારે બાજુ રાઉન્ડ મારું છું. બાપાશ્રી આટલામાં રાજી થઈ ગયા. કૃપા. કેટલું કર્યું એ કોઈ દિવસ મહારાજને મોટા જોતા નથી. કેટલું કર્યું એ કોઈ દિવસ જોતા નથી. કેવા ભાવથી કર્યું ને એ જોવે છે. આ ક્વોલિટીનું મહત્વ છે, ક્વોન્ટિટીનું નહીં. બાપાશ્રી આટલું કહ્યું. હજુ જાગો છો? હા બાપા, સેવા કરું છું. બાપા તરત બોલ્યા, રાજી થઈ ગયા. બાપા બેઠી પડ્યા. બાપુજી ભાઈ, અમારી પાસે માગો. અમે તમારી પર પ્રસન્ન થયા છીએ, માગો. તો મહારાજ અને મોટાની કૃપાનો ધોધ નિરંતર વહેતો હોય છે. નિરંતર વહેતો હોય. એમના સ્પર્શમાં કૃપાનો ધોધ હોય, એમના સંબંધમાં કૃપાનો ધોધ હોય, એમના વાણીમાં, આશીર્વાદમાં, દ્રષ્ટિમાં નિરંતર કૃપાનો ધોધ હોય. કારણ એ સ્વયં કૃપાનું સાક્ષાત સ્વરૂપ છે. મહારાજ અને મોટા પુરુષ એટલે સ્વયં કૃપાનું સ્વરૂપ. એની બીજા શબ્દમાં વ્યાખ્યા કરવી એ તો આ થાય કે સ્વયં સાક્ષાત કૃપાનું સ્વરૂપ. બાપાશ્રી બેઠી પડ્યા. બાપા કે માગો. બાપુજી બે હાથ જોડીને કે બાપા, આપ જો રાજી થયા હોય. રાજી થવાની વાત આટલી જ હતી. રાત્રે જાગ્યા અને બાપાની દ્રષ્ટિમાં આવી ગયા. બસ વાત આટલી જ હતી. અને બાપાશ્રી કહે છે માગો. અને બાપાને કે બાપા, મારે બીજું કંઈ જોતું નથી, મારી પર રાજી રહેજો. બાપા કે રાજી છીએ એટલે તો કહીએ છીએ માગો. બાપા, આવડો મોટો સંગ લઈને આપ પધાર્યા છો. મને એક ઈચ્છા થાય છે કહું. કહો. આખો સંગ સંતો હરિભક્તોનો બધો છે, એ સંગ લઈને આપ અને સંગ લઈને આવી શકો તો તમે એકલાય પણ. બાપા, મારે ગામ, મારે ઘેર કાણોતર પધારો, આટલી પ્રાર્થના છે. બાપા રાજી થઈને એટલું બોલી ગયા, બાપુજી ભાઈ, એકલા શું કરવા? આ સંઘમાં જેટલા સાધુ છે ને જેટલા હરિભક્તો છે ને, એ બધાને લઈને, એકને લઈને, અત્યારે નહીં, આજથી બરાબર 2 મહિને. શું કહે છે? આજથી બરાબર 2 મહિને અમે કાણોતર આવશું, તમારે ઘેર આવશું. 2 મહિને મુદત આપી બાપાએ. બાપુજી ભાઈ તો ગાંડાને ઘેલા થઈ ગયેલા. બાપા હાવ હાજુ, 100% હાજુ, જરૂર આવશું. બાપા આખો સંઘ લઈને. બાપા કે આમાંથી એક પણ ઓછો નહીં. શું કહે છે? આ સંઘમાંથી એક પણ ઓછો નહીં. આખો જોઈ લો, ગણી લો, ગણવા હોય તો આખો સંઘ લઈને આવશું.
બાપાશ્રીએ કોલ આપી દીધો. બાપુજી બેન હૈયામાં આનંદનો પાર નથી. બાપા મારે ઘેર આવશે. ક્યાં મારું ઇન્ટિરિયર ગામ, અંતરિયાળ, આજે પણ હજુ અંતરિયાળ જ છે ગામ, અને ત્યાં બાપા આવશે. એ તો બાપાશ્રી તો પૂનમના બીજા દિવસે વડતાલનો સમયો પતાવી કચ્છ ભણી બાપાએ પ્રયાણ કર્યું. ઘેર જઈને એમના બાપુજી હતા, ભૂખા પટેલ કહેવાતા. ભરવાડને વળી પટેલ કેવી રીતે? પરંતુ નાથ પટેલ હતા એટલે નાથના પટેલો કહેવાય બધા. આમ પટેલ એટલે સરનેમ પટેલ નહીં, પણ નાથના પટેલ એટલે એમને બધા બોગા પટેલ કહેતા. એટલે જરા નાથના આગેવાન બહુ હોશિયાર, એમને જઈને વાત કરી, બાપા, બાપાશ્રી આજથી 2 મહિના પછી આપણા ઘેર પધારવાના છે. એટલે બાપુજી, તે અબજી બાપા ક્યાં ગયા? બાપા તો કચ્છમાં ગયા. એટલે બોગા પટેલે બુદ્ધિ દોડાવી. હોશિયાર બહુ હતા ને. બન્યા જ નહીં. તારી વાતે ખોટી, તુંય ખોટો ને તારો બાપોય ખોટો. કે તારી વાતે ખોટી. કેમ? બાપાશ્રીએ પોતે કહ્યું છે સંઘે સહિત આવવાના છે, તૈયારી કરો. સીધું સામાન બધું લાવવા માંડવું પડશે આપણે અત્યારથી. બોગા પટેલ કે વાત ખોટી, હાવ ખોટી. કેમ ખોટી કહો છો? એટલે આ હું તું જરાક તો બુદ્ધિથી વિચાર કર કે અહીંથી સંઘ એ જમાનામાં ચાલતા આવતો અને ચાલતા જતો. અહીંથી કચ્છમાં પાછા જતા 1.5 મહિનો થાય. હવે એ જઈને ત્યાં પહોંચશે ક્યારે? પાછા અહીં આવતા બીજો 1.5 મહિનો થાય. અને પાછા ગામો ગામના ભેગા કરશે કેવી રીતે? બધું અહીંથી વેરણ ચેરણ થઈ જવાનું, વેરાઈ જવાના. તે પહોંચશે ક્યારે? પાછા કચ્છમાંથી નીકળશે ક્યારે? જઈને ખાલી બળદિયામાં આમ હાથ દઈને આવે ને તોય 2 મહિને ના આવી શકે. અને આટલા બધાને ભેગા ના થાય. તું ગાંડો છો, હું ગાંડો નથી. તને વસવા આવે, મને ના આવે. મોટા પુરુષના વચનમાં વિશ્વાસ છે, કારણ કે બોગા પટેલ સત્સંગી નતા. અને આ લોકોમાં જે તો આ લોકોમાં ગમે એવો મોટો હોય અને બહુ મોટો હોય ને, આ લોકની રીતે જે બહુ મોટો અને બહુ ડાયો હોય ને, એને ભગવાનને સત્પુરુષને ઓળખવા, એના વચનમાં વિશ્વાસ આવવો, એનું કામ જ નથી. આ સત્સંગમાં લોકની રીતે જે મોટો ને ડાયો હોય ને, એ મહારાજને મોટાને ઓળખી જ ના શકે, એને વિશ્વાસ જ ના આવે. કારણ કે બુદ્ધિનો વિષય નથી, બુદ્ધિથી પરની વાતો છે. બાપુજી ભાઈ કહે છે, બાપાશ્રીએ કહ્યું છે કે અમે સંઘે સહિત, અને એક સાધુ કે ગરીબ ભગત આમાંથી ઓછો નહીં હોય, આમાંથી એક ઓછો નહીં હોય, એવું બાપા સામે ચાલીને બોલ્યા છે. તો બાપા 2 મહિને આવશે જ, દિવસ ગણી રાખેલો. આસો સુદ 14 રોજ વાત કરેલી, એટલે કારતક સુદ 14 દિવસે કહી દીધેલું. બાપા 2 મહિને બાપાએ કીધું છે, બરાબર 2 મહિને આવીશ. તો પોષ સુધી 14 તારીખ તમે લખી રાખો, રખવી હોય તો બાપા પધારશે. સીધું સામાન તૈયાર કરવા માંડ્યું. બાપાશ્રી 15 દિવસ ગયા, મહિનો ગયો, 1.5 મહિનો ગયો. એ જમાનામાં ફોન ને મોબાઈલ નતા અને લેન્ડલાઈન નતા, એટલે ફોન કરીને પૂછવાનો કોઈ સવાલ નહોતો. અમારે એક જગ્યાએ વાત ચાલતી હતી, ફોન નતા, ત્યારે એક ભાઈ કે એક છોકરો કે સ્વામી ઇન્ટરનેટ હશે, ઈમેલ કરી દેવો જોઈએ ને. અરે તારો ભલો થાય તારો. બાપાશ્રીને કેવી રીતે પૂછવું કે બાપા કન્ફર્મ કરવું કે તમે આવવાના છો કે નહીં? બોગા પટેલ રોજ પંચિંગ કરે,
એટલે બાપુ, તારો બાપો કોઈ આવવાનો નથી, નકામી શું કરવા તૈયારી કરે છે? કોઈ આવવાનું નથી, શક્ય જ નથી. બાપા જરૂર બાપાશ્રી પધારશે, જરૂર પધારશે. સાંભળજો મુક્તો, કેટલો વિશ્વાસ! બુદ્ધિથી મનાયો નહોતું. જો બુદ્ધિથી વિચાર કરે, એના બાપાની થિયરી અહીં લગાડવા જાય તો શક્ય નહોતું. પરંતુ આ થિયરીથી પરની વાતો છે. અને જ્યાં 11 પોષ સુદ 11 12 13 કોઈ સમાચાર નહીં હો, કોઈ સમાચાર નહીં. ડોહા કે એ કોઈ હગડ છે? ગામડામાં હગડ કે હગડ છે? બાપા હગડ જ છે. કાલે આયા સમજો, આવતીકાલે બાપો જરૂર પધારશે. કોઈ સર સમાચાર નથી અને જરૂર કે છે કે આવતીકાલે બાપા જરૂર પધારશે. કેટલો વિશ્વાસ! મહારાજને કરવું. 13ના દિવસે સાંજનો સમય થયો, પરંતુ કેટલો વિશ્વાસ મહારાજને મોટાના વચનમાં. આના જેવો બુદ્ધિશાળી બીજો કોણ હોઈ શકે? જેને ભગવાનને સત્પુરુષના વચનમાં વિશ્વાસ, એ જ મહાન બુદ્ધિશાળી, એ જ ડાયો, એ જ હોશિયાર, અને એ જ કૃપાનું પાત્ર કહેવાય. 13ની સાંજે બાપુજી ભાઈને શરીરે કસર દેખાણી, માંદા પડ્યા. અને 14ની સવાર થઈ. બોગા પટેલ કહે છે, બાપુ 14 થઈ હો. બાપુજીને કહે છે બોગા પટેલને, બાપા, બાપુજી આપ 14 થઈ, પણ આપ 14 કરશો નહીં. આ બાપાના વચનમાં વિશ્વાસ રાખજો, આપ 14 કરશો નહીં. આજે બાપા જરૂર પધારશે. સવારના 11 વાગ્યા. બાપુજી ભાઈની તબિયત સારી નથી, ખાટલામાં સૂતા છે અને એકદમ બેઠા થઈ ગયા. બાપા, બાપુજી, આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા, આ બાપાશ્રી આવ્યા. ઓહો, ઈશ્વરચંદ્રજી સ્વામી તમે? વૃંદાવન સ્વામી તમે? ઓહો, સંતો બધા તમે? આખો સંઘ? બાપા લ્યો, હું ગણી લઉં. બેઠા થઈ ગયા. હું ગણી લઉં, તમે કીધું હતું ને કે ગણી લેજો, જેટલા અમે સંઘમાં છીએ સંઘે સહિત અમે આવવાના છીએ. બાપા હું ગણી લઉં. એકેને તમે ઓછો તો નથી લાયા ને? જેટલા હરિભક્તો જેટલા સાધુ હતા એટલાના બાપાએ દર્શન કરાયા. બાપા કહે છે, બાપુજી ભાઈ, તમે અમને કહ્યું હતું કે અમને અમારે ઘેર આવજો. અમે કહ્યું કે અમે સંઘે સહિત આવશું. તે અમારું વચન પૂરું થયું. પણ અમે ખાલી દર્શન દઈને જવા માટે નથી આવ્યા. અમે તમને સદાય અમારી સાથે રાખવા માટે, તમને મૂર્તિમાં લેવા માટે આવ્યા છીએ. તમને સદાય રાખવા માટે આવ્યા છીએ. અમે આવીએ અને દર્શન દઈને જતા રહીએ એવા નથી. અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. બાપા કે અમારી મૂર્તિ આપવા આવ્યા છે. ચલો બાપુજી ભાઈ તૈયાર થઈ જાઓ. જો અમારું વચન પૂરું થયું તો બાપુજી ભાઈ કોને જવું ગમે? આટલી વગર મુદતે સીધું એમ કે ચલો તૈયાર. બાપુજી ભાઈ હાથ જોડીને કે બાપા, આપની મૂર્તિના સુખથી, મહારાજની મૂર્તિના સુખથી અધિક છે શું? તૈયાર છું દેવ. અને બાપુજી ભાઈને મહારાજે કહી દીધું, કહો તમારા બાપાને કે બાપા આવ્યા છે અને હું જઉં છું. તો અને જય સ્વામિનારાયણ. બાપુજી ભાઈને મૂર્તિના સુખમાં સહજમાં મૂકી દીધા. તો એમને કામ ચલાવવામાં રસ નથી.
મહારાજને મોટાઓને. આવો જ બીજો પ્રસંગ એ કાણોતરની ભૂમિ ઉપર બન્યો. બાપુજીભાઈનો નાનો દીકરો નગો, એનું નામ હતું નગો. ભરવાડમાં આવા નામ હોય. નઘાને સત્સંગ ઘણો, બાપાનો મહિમા. ડોહાને નહીં, દીકરો ને દીકરાનો દીકરો બંનેને સત્સંગ વધુ, ડોહો કોરો. નઘાને નઘો માંદો પડ્યો અને મહારાજે ને બાપાશ્રીએ દર્શન દીધા. નઘો હૂતો હતો અને કયો બાપુજીને બોઘા પટેલ હજુ જીવે ડોહા, અને કહ્યું કે બાપા દાદા આ સ્વામિનારાયણ ભગવાનને બાપાશ્રી મને તેડવા આવ્યા છે અને હું જઉં છું. ત્યારે પેલો ડોહો કે છે, લ્યા નગલા, આ ડોહો કે છે, નગલા તારો બાપો જતો રહ્યો, હવે તું હેડ્યો, હું તારો દાદો બેઠો છું હજુ, અને તું હેલ્યો જઈશ. તે તારા સ્વામિનારાયણ તારા અબજી બાપાને કહે ને કે તારા બદલે મને લઈ જાય તો. સાંભળજો, આટલું કીધું એટલું સારું કહેવાય. તમને પૂછતો નથી કે તમે આવું કોક નાખો, કારણ કે જરૂર લાગતી નથી, ખબર છે એટલે. તો એટલે નગલા જરા તારા અબજી બાપાને કહે ને કે તારા બદલે મને લઈ જાય. આ સ્વામિનારાયણ ભગવાનની અને મોટા પુરુષની રીત તો જુઓ. નગલાએ કહ્યું, બાપા, બાપાશ્રીને દર્શન કરતા થકા કહે છે, બાપા મારા દાદા બોઘા દાદા એવું કહે છે કે તારા બદલે મને લઈ જાય, એવું કે તારો બાપો મહારાજ લઈ ગયા, તને લઈ જશે તો હું રહી જઈશ, માટે આટલું કે એવું કહે છે તો શું કરું? ત્યારે સ્વામિનારાયણ ભગવાન બાપાશ્રી શું કહે છે સાંભળજો. આ કૃપાની વાત, કારણ સત્સંગની વાત તો જુઓ. બાપાશ્રીએ નઘાને કહ્યું, નઘા તારો દાદો અભાગ્યો છે, એટલે કે એને કઈ મેળ પડ્યો છે એની જિંદગીમાં સ્વામિનારાયણ બોલ્યો નથી, સ્વામિનારાયણની માળા ફેરવી નથી, એને અમારો વિશ્વાસ પણ નથી. ત્યારે નઘો, નાનકડો નઘો પ્રાર્થના કરે છે, મહારાજ બાપાશ્રીને કહે છે, બાપા ભલે મારો દાદો ગમે એવો છે, પણ એને એટલી પ્રાર્થના કરી છે કે મને લઈ જાય એટલું કે મારા બાપા તમે તો કૃપાના ધામ છો, તમે તો અત્યંત કૃપાળુ છો, અત્યંત દયાળુ છો, તો બાપા દયા કરો ને, તમારે ઘેર ખોટ નથી અને આ દાદાનો મેળ પડે એવો નથી કોઈ દાડો. મારે તો હું તો તૈયાર છું, પરંતુ મને તો તમે આજે કે કાલે તમારો કર્યો છે ને મારો હાથ ઝાલ્યો છે તો મને અભય વર તમે આપી જ દીધેલો છે, મારું તો સિક્યોર્ડ છે. સિક્યોર્ડ એટલે સલામત છે, નક્કી જ છે. પરંતુ આ દાદો કહે છે કે મારો મને લઈ જાય તો સારું, તો મહારાજ બાપા કૃપા કરો ને. ત્યારે બાપાશ્રી શું કહે છે, બાપા કે તારા દાદાને એટલું કહી દે, કંઈ નથી કર્યું, થોડુંક તો કરાવવું પડે હો બાપા, તમે કહો એ કહું. ત્યારે બાપાશ્રી કહે છે, તારા દાદાને એટલું કે આજ સુધી ભલે કશું નથી કર્યું, પણ તું જે ખાટલામાં હૂતો છું એ ખાટલાને ફરતી 5 પ્રદક્ષિણા તારો ડોહો કરે અને 5 દંડવત કરે, બસ એટલામાં તું ઊભો થઈ જા અને ડોહાને હુવાડી દે, તારા બદલે એને. બોલ કેટલું કરવાનું કીધું? પહેલા 5 પ્રદક્ષિણા. શાની? ગિરનારની ખાટલાની હો. અને દંડવત કેટલા? 5 દંડવત. આ બાપાશ્રી, બાપા આટલામાં? બાપાને પૂછે, બાપા આટલામાં? આટલામાં. અને પેલો નખો બેઠો થઈને કહે છે, દાદા લોટરી લાગી. શું કહે છે? તમારી લોટરી લાગી.
બાપાએ પ્રાર્થના સ્વીકારી અને બાપાશ્રી એમ કહે છે કે ખાટલાને ફરતી 5 પ્રદક્ષિણા કર, તારા દાદાને કે કરે, અને 5 દંડવત કર. કે મને બાપો દેખાતો તો નથી. મને દેખાય છે, હું એની જોડે વાતો કરીને કહું છું. હજુ તો વિશ્વાસ રાખો, આ ટાણું આવી ગયું. હું વાતો કરીને કહું છું કે બાપાશ્રી કહે છે કે 5 દંડવત ને 5 પ્રદક્ષિણા કરો અને હુઈ જાઓ ખાટલામાં, તમારો બેડો પાર. અત્યારે જ વિઝા પાસ. ડોહાનો વિશ્વાસ આવ્યો. 5 પ્રદક્ષિણા કરી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા 5 દંડવત કર્યા. નખો બેઠો થઈ ગયો. ખાટલામાં ટ્રાન્સફર, ખાટલામાં બોઘો પટેલ. અને બાપાશ્રીના દર્શન શરૂ થયા. અને બોઘા પટેલે કહેવા માંડ્યું, અલ્યા નગલા, તું કહેતો તે હાવ હાચું હો. આર્યા સ્વામિનારાયણ ભગવાન ને આર્ય આપજી બાપા. આર્યા સ્વામિનારાયણ ભગવાન, આર્ય આપજી બાપા. અને લે, હું જઉં છું. પાછું કહેતો જાય છે, આ મારી પટલઈ તું કરજે. શું કહે છે? આ ભાઈ મારી પટલઈ પછી હવે તું કરજે કે. નખો કે છે બાપા હવે એ ચિંતા છોડે ને પટલઈ નહીં. કારણ કે વારસદાર તો કોઈક નિમીન જવું પડે ને. પાછું નોમિની, નોમિની કહેવાય ને. બોલો, નખા પટેલને હજુ બીક છે કે આ ડોહો બગાડી ના નાખે. છેલ્લે છેલ્લે મારી પટલઈ કરજે કે. બાપાશ્રીએ કેવળ કૃપા કરીને મૂકતો. કાંઈ જોયું નથી, કાંઈ જોયું નથી. એમણે કોઈના વાંક ગુના સામુ જોયા નથી. એક કૃપાના ધોધમાં આપણને સમાવી લીધા છો. આહા, મૂકતો. એમને એક જ આગ્રહ મહારાજ અને મોટાનો રહ્યો છે. બસ એક જ આગ્રહ, અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. અમારે તો એક જ વેપાર, દેવી મૂર્તિ એ જ કરાર. મુક્તો, આપણે એ પેઢીના વારસદાર છીએ. આપણે એ મૂર્તિના વારસદાર છીએ. એ સત્સંગના વારસદાર છીએ. અને મૂર્તિના સુખ આપવાનો મહારાજનો સંકલ્પ છે. સજી મહારાજનો સંકલ્પ છે. અને એ સંકલ્પને સિદ્ધ કરવાને માટે મુક્તો મુમુક્ષુ થવું અને મુમુક્ષુમાંથી મુક્ત થવું ફરજિયાત છે. અને એ મુમુક્ષુના લક્ષણો, મુમુક્ષુ કોને કહેવાય એની વાત આપણે ચાલી રહી છે. જરા આપણે આપણને તપાસતા જજો. પહેલું જે કહ્યું છે, મુમુક્ષુ કોને કહેવાય? કેવળ મોક્ષની કહેતા મૂર્તિના સુખની ઈચ્છા હોય એનું નામ જ મુમુક્ષુ. સત્સંગમાં આવ્યા છીએ, અરે મહારાજ આપણને લાવ્યા છે, મને સકામ રહેવા દેવા માટે લાવ્યા નથી. મારે મહારાજની પાસેથી કોઈ વસ્તુની ભૂખ નથી, વસ્તુના દેનારની ભૂખ છે. એ ભૂખ રાખજો. આલોકની સંપત્તિની ભૂખ ન રાખશો. સંપત્તિની ભૂખ રહેશે ત્યાં સુધી આ ગૌણ રહેશે. સાંભળજો, મહારાજ ગૌણ રહેશે. હે મહારાજ, અમારે તમારી મિલકત કે તમારી આપેલી મૂડી કે તમારા આપેલાનું કામ નથી. અમારે તમારું કામ છે, તમારું કામ છે. એનું નામ જ મુમુક્ષુ. મુમુક્ષુ એ જ ખરો કે જે જ્યાં જ્યાં જ્યારે જ્યારે કંઈ પણ વાંચે, વચનામૃત વાતો કંઈ પણ વાંચે, કંઈ પણ સાંભળે, કોઈ પણ વાત સાંભળે, એ પોતાની ઉપર લઈ લે. મહારાજે મારા માટે વાત કરી છે. આ વાત સભા માટે થાય છે એમ નહીં, આ વાત મારા માટે થાય છે. જે પોતા ઉપર લઈ લે. કેવળ કૃપા કરીને મહારાજ મારા માટે જ કહી રહ્યા છે એવું નિરંતર વર્ત્યા કરે એ મુમુક્ષુ. રાજીપાની વાત જાણે કે આનાથી મહારાજ રાજી થાય
તો સાંભળતાની સાથે જ પોતાના જીવનમાં સદાયને માટે ગ્રાહ્ય કરી રાખે. સદાયને માટે પોતાના જીવનમાં ગ્રહણ કરી રાખે, ગ્રાહ્ય કરી રાખે. અને ખબર પડે કે આનાથી મહારાજને મોટા રાજી ન થાય તો ગમે તેવો પોતાનો વાલી વસ્તુ હોય, વાલો સ્વભાવ હોય, આપણી અનાદિકાળની જૂની પ્રકૃતિ હોય, પણ ખબર પડે કે મહારાજને મોટાને આ નથી ગમતો સ્વભાવ, નથી ગમતી પ્રકૃતિ, નથી ગમતું આ વાલું, ભલે આપણું વાલામાં વાલું હોય, વાલાને નથી ગમતું એ આપણું વાલું ન રહેવું જોઈએ. મુક્તો આનું નામ મુમુક્ષુ. મુમુક્ષુ તો એ જ ખરો જે પોતે પોતાનું નામું લખ્યા કરે. રોજનું નહીં, રોજે રોજનું નામું લખે એટલું નહીં, પળે પળનું, ક્ષણે ક્ષણનું નામું લખે. મુક્તો સત્સંગમાં આવીને નામું લખવું એ બહુ અઘરું છે. એ તો જેને નામું લખતા આવડતું હોય ને, તમે બધા શેઠિયા છો, પણ જોજો તમારું નામ હોય તમને લખતા ના આવડતું હોય. મહેતાજી વર્ષોના જૂના હોય અને જુદા હોય, પણ અહીંયા વેપારીએ, આપણે બધા ગ્રાહકો છીએ, વેપારી નથી. વેપારી તો આ બેઠા, અને એમને આપણે ગ્રાહક તરીકે આપણે આપણું નામું લખતા શીખવું પડશે. દાખલા તરીકે હમણાં જે વાત આવી, હમણાં વાત થતી હતી આગળ સભામાં, ગંગા માને ઓળું પડ્યું, સહજમાં રીસાઈ ગયા, મહારાજને સાચવવું પડ્યું. ગંગામાનો પ્રસંગ સાંભળવા માટે છે, જોડે નામું લખવા માટે છે. કોનું નામું? ગંગામાનું નહીં, આપણે આપણું નામું લખવું. સમયે મને તો આવું ક્યારે દેહાભિમાન નડતું નથી ને. બીજાની વાતને કહેવીને સાંભળવી એ બહુ સહેલી છે. પોતાની વાત પોતા ઉપર લેવી એ અઘરી છે. નામું લખતા શીખો. બીજું લક્ષણ, બાબાશ્રી અદ્ભુત લક્ષણો બતાવ્યા છે. આખું બાપાશ્રીની વાતોનું પુસ્તક, એનો સાર, આખા બાપાની વાતોના બંને ભાગમાં જો એના સાર રૂપ, જો કોઈ એક વાક્યમાં સાર કહેવો હોય, અરે એક શબ્દમાં સાર કહેવો હોય, તો મૂર્તિ, મૂર્તિ, મૂર્તિ. બાપાશ્રીની વાતોના એક શબ્દમાં જો સાર કહેવો હોય તો મૂર્તિ, મહારાજ. અને એ મહારાજ સુધી પહોંચાડવાનો બાપાશ્રીનો આટલો બધો આગ્રહ. અને એ બાપાશ્રી મૂર્તિની વાત શરૂ કરતા પહેલા પ્રસ્તાવનાની અંદર મુમુક્ષુની વાત કેમ કરે છે? કારણ કે મૂર્તિ સુધી પહોંચવા માટે મુમુક્ષુતા કેળવવી ફરજિયાત છે. એની પ્રાશ્ચાદ ભૂમિકા છે, પૂર્વ ભૂમિકા છે. મુક્તો અને મુમુક્ષુતા આપણે બધાએ કેળવવી મૂર્તિ સુખના અધિકારી થવા માટે. સંતો હરિભક્તો આપણે બધા, ભલે અમે સંત છીએ, તમે હરિભક્ત છો, મુમુક્ષુતા તો અમારે પણ કેળવવાની છે, તમારે પણ કેળવવાની છે. અને મુમુક્ષુતાના લક્ષણો બહુ સરસ રીતે બાપાશ્રીએ સમજાવ્યા. બીજું મુમુક્ષુતાનું લક્ષણ, મુમુક્ષુનું લક્ષણ કીધું, જે પોતે પોતાના દોષને જાણે. બહુ સરસ લક્ષણોમાં એક બીજું લક્ષણ કહ્યું, પોતે પોતાના દોષને જાણે. પોતાના દોષને જાણે, પોતાના સ્વભાવને જાણે, પોતાના દોષને જાણે, અને તે ટાળવાનો તનતોડ યત્ન કરે. ટળે તો ટાળશું એમ નહીં, ટળે તો ઠીક છે, નહીતર કઈ નહીં. નહીં, તનતોડ યત્ન. તનતોડ યત્ન એટલે શું? સંપૂર્ણ જાણપણું, નિરંતર જાણપણું રાખે. પોતાના દોષને ઓળખો. બીજાના દોષને જોવા એ સત્સંગ નથી, એ કુસંગ છે. પોતાના દોષને જોવા અને ટાળવા માટે જાણપણા રૂપી દરવાજે બેસવું, નિરંતર જાગૃતિ રાખવી. રખે ને જોજો મુક્તો, અહીં તમે બધા બેઠા છો, કોઈને ડાયાબિટીસ વાળા ઘણા હશે. અહીંયા નીચે જમવા માટે જાઓ,
તમારી પડખે વાળા બધા જ સ્વીટ લેતા હોય, મીઠાઈ લેતા હોય, અને તમને ગમે એટલો આગ્રહ કરે તોય તે તમને જાણપણું રહે છે કે નથી રહેતું? શાનું જાણપણું? તરત કહેશો, ભાઈ ઈચ્છા તો ઘણી થાય પણ તાળું માર્યું જ ભગવાને. એને જાણપણું રહ્યું કહેવાય. મુક્તો યાદ નથી દેવડાવવું પડતું, એનું જાણપણું રહે છે. બસ એ જ યત્ન કરવાનો છે. યત્ન શું? પોતે પોતાના દોષને ઓળખવા અને દોષનું નિરંતર જાણપણું રાખો. રખેના દોષ મને મહારાજમાં, સંતો સુધી, અને પોતાના દોષ ન ઓળખાય. દેહાભિમાનમાં જે દેહાભિમાની હોય એને ન ઓળખાય. દેહધારીને પોતાના દોષ ન ઓળખાય, દેહાભિમાનીને ન ઓળખાય. એને બીજાના જ દોષ ઓળખાય. જેને બીજાના અવગુણ અને દોષ દેખાય છે અને પોતાના નથી ઓળખાતા, એ જ દેહાભિમાની, એ જ અહંકારી, એ જ દેહધારી. મુક્તો સ્વાભાવિક છે. સામે ગઈકાલે મારે સ્વામિનારાયણ ધામની સવારની સભામાં વાત નીકળેલી કે સામે બધા પીળા દેખાય છે એનું કારણ પીળા ચશ્મા છે. લાલ દેખાય છે એનું કારણ લાલ ચશ્મા છે. અરે ધોળા લુગડા વાળા હરિભક્તો તો લાલ દેખાય, સાધુય દેખાય, સત્પુરુષે એને દેખાય, એવા જ દેખાય. કેવા તમને દેખાય છે એવા. અરે ઠાકોરજીને જુએ ને તો એને લાલ જ દેખાય. ધોળા કપડા હોય ને ઠાકોરજીના તોય લાલ દેખાય. ઠાકોરજીનું મુખારવિંદ લાલ દેખાય. કેમ? ઠાકોરજીનું મુખારવિંદ લાલ દેખાય. હા, ચશ્મા લાલ છે ને. એમ જે દોષ, દેહધારી એટલે દોષોનો ખજાનો, દેહધારી એટલે અનંત દોષોનો સાગર, હિમાલય, એનું નામ જ દેહધારી. એ પોતાનામાં રહેલા દોષ એને સામે દેખાયા કરે છે. અને એટલે ઠાકોરજીમાં પણ દેખાય. બાપજી ઘણી વખત એક પ્રસંગ કહે છે, સત્સંગની અંદર બુદ્ધિયો ધાંધલ હતો. બુદ્ધિયો એનું નામ, ધાંધલ એની સરનેમ હતી. અને રાત એક દાડો બપોરે દાદા ખાચરના દરબારમાં મહારાજની હવા હોમણ હાકરની કે પ્રસાદી ખાઈ ગયો તો એવું કહે છે કે હોમણ હાકરની પ્રસાદી. એકલી હાકર નહીં હો, હાકર એટલે કે લુખી હાકર નહીં, એટલો મગજ, હોમણ હવા હોમણ હાકર જેમાં નાખી હોય એટલો મગજ ઠાકોરજીની પ્રસાદીનો ખાઈ ગયો હશે. બોલો, મગજ કે ચૂરમાનો લાડુ જે પણ એટલી સ્વીટ ખાઈ ગયો હશે. બોલો, ઠાકોરજીની જોડે રહીને કેટલું જોડે રહ્યો હશે. બપોરે સૂતેલો દાદા ખાચરનો ઢોલિયો, એમાં રોજ દાદા ખાચર બપોરે હુતા મોઢે ઓઢીને, અને એક ગામનો વાળંદ દાદા ખાચરના ચરણ ચંપી કરવા આવતો, પગ દબાવવા. એક દાડો દાદા ખાચર ગામત્રે ગયેલા, ક્યાંક બહાર ગયેલા, ઢોલિયો ખાલી, અને આ બુઢિયો આવી અને અંદર હુઈ ગયો. હુઈ ગયો ને ઉપર શું કર્યું? માથે ઓઢીને હુઈ ગયો. હવે પેલો વાળંદ આવ્યો, એને એમ કે દાદો છે, તે એણે ચાદરમાં હાથ નાખી અને પગ ચંપી કરવા માંડી. પગ ચંપી કરતો તો ખોખારો ખાધો પેલા, એટલે જરા અવાજ જુદો લાગ્યો. એટલે પેલા વાળંદે કહ્યું, દાદા બાપુ કીધું ત્યાં પેલા એમ ચાદર ઉગાડી મોઢેથી. તારો દાદો નથી અહીં, બુદ્ધિયો છું કે બુઢિયો. આટલું કીધું ને ત્યાં પેલો વાળંદ ઉભો થઈ ગયો કે હારું, આ તો ઘેંસમાં પગ હાથ જતો રહ્યો. કેવો એવું બોલ્યો, આ તો ઘેંસમાં હાથ જતો રહ્યો. આટલું જ્યાં કીધું ને પેલો ઉભો થયો, મારવા લીધો. સાલા તું મને ઘેં સમજસ? તું મને ઘેં સમજસ? દાદો કંસાર અને હું ઘેંસ. અને એ તો દોડ્યો મારવા. પેલો વાળંદ દોડતો દોડતો દાદા ખાચર પાસે પહોંચ્યો, હશે ક્યાંક દૂર. દાદા ખાચરને જઈને કે બોલ્યા છોડ નહીં તો મારું છું. દાદા ખાચર કે ભલા માણા, હવે શું થયું તું? શું બધી વાત કરી, મને ઘેંસ કીધી. ચલો એના વતી હું માફી માગી લઉં બસ.
પણ હવે એ નાનો માણા છે, ભલા માણા તું મોટો કહેવાય નહીં, તું એનું ઉપરાણું લે કે દાદા ખાચરને. ચલાવ તમે હરામ ખોલ છો, સત્સંગીઓ બધા કહો દાદા ખાચરનો અવગુણ આવી ગયો. પેલો દોડતો દોડતો મુક્તાનંદ સ્વામી જોડે ગયો. મુક્તાનંદ સ્વામી કે સ્વામી આને છોડો, મારે માર્યા વગર મૂકવો નથી. શું છે? મને ગેંશ કીધો કે સ્વામી કે ભલા માણા, હવે તું આવો પાકો હરિભગત મોટો માણા અને આ બિચારો વાળંદ છે, હવે બે શબ્દ બોલ્યો એમાં શું? નહીં, તમે આનું ઉપરાણું લો છો. સાધુઓ બધા બગડી ગયા. તમે કહો તમે ન્યાય અન્યાયનું સમજતા નથી, આનું ઉપરાણું લો છો. ભગવાનના ભક્તના અવગુણથી જો આગળ વધ્યો. આ વાત ગઈ મહારાજ પાસે. શ્રીજી મહારાજે બોલાવીને કહ્યું કે ભલા માણા, હવે નાનો માણા છે. સ્વામિનારાયણ તમે ફરી ગયા, તમે આનો ઉપરાણું લેશો? તો મહારાજને અવગુણ આવ્યો. સ્વામિનારાયણે બગડી ગયા. કેવો? મહારાજને છોડી દીધા, સત્સંગને છોડી દીધો, જીવા ખાચરના પક્ષમાં ભળ્યા અને સત્સંગ ગયો. હવા હો મણ હાકરની પ્રસાદી અને ચૂરમાના મગજના લાડુ બધા ગયા. તો આ દેહાભિમાન, પોતાના દોષને ઓળખો અને ઓળખાય તો જ આ બેળ પડે. તો ફરીથી નામું લખજો. કોનું નામું? આપણું. સત્સંગમાં આ બધા જે કંઈ પ્રસંગો બન્યા છે, વર્તમાનમાં કે ભૂતકાળમાં બન્યા છે કે વર્તમાનમાં બને, એ કેવળ શ્રીજી મહારાજ મને પાઠ ભણાવવા માટે, મને મારું નામું લખાવવા માટે જ બનાવે છે, એવું સમજજો. એ મુમુક્ષુનું લક્ષણ છે. મહારાજ અહીંયા આગળ ત્રીજું લક્ષણ કહે છે, એ જ મુમુક્ષુ ખરો કે જે સારા કામમાં 100 વિઘ્ન. એ કહેવત સમજી ચાડી, ચુગલી, ટીકા, કુથલી, નિંદા આદિક મનોવિકારોને તિલાંજલિ આપી એક મૂર્તિનો સાક્ષાત્કાર કરવા જ નિરંતર મંડ્યો રહે. જરા ખુલ્લા કાને સાંભળજો મુક્તો, જરા તપાસતા જજો. આ સ્વભાવ અને પ્રકૃતિ જો આપણામાં હોય, ગાયનું ભેંસ તળે ને ભેંસનું ગાય તળે કરવાની, નવરા બહેન ગપ્પા મારવાની, કોઈનું કોઈને ભરાવવાની, આ વૃત્તિઓ આપણી ટાળજો સ્વભાવ હોય તો. મહારાજને નથી ગમતા. આપણા સદગુરુ શબ્દ વાપરતા કે ડોળીઓ છે, બાપજી શબ્દ વાપરે હિલોળીઓ છે. સમજ્યા? બાપજી કોકે હોય ને, બાપજી કે હિલોળીઓ છે, એનો સંગ ના કરતા, આવું કે સ્પષ્ટ કે. આ બધા હિલોળિયા કહેવાય, ડોળિયા કહેવાય. મહેરબાની કહીને આપણે ડોળિયા ન થવું. એ જ મુમુક્ષુ ખરો કે જે મહારાજને રાજી કરી લેવા છે, મહારાજને રાજી કરી લેવા છે, એવા ધ્યેયમાં સદાય નિમગ્ન રહે છે. ભલે સંસારમાં હોય, વ્યવહારમાં હોય, પરંતુ પોતાના ધ્યેયમાં નિમગ્ન રહો. કયો ધ્યેય? અહીં બેઠેલા આપણા સૌનો ધ્યેય એક જ છે. અવરભાવનો ધ્યેય મહારાજને રાજી કરવા છે, અને પ્રભાવનો ધ્યેય મહારાજની મૂર્તિ. આપણે જીવન મંત્રની કલમમાં મૂકી દીધેલું છે, એટલે કે મહારાજની મૂર્તિ એ જ મારો ધ્યેય છે. આ ધ્યેયમાં નિરંતર ગમે ત્યાં જાય, લગ્નમાં જાય, પ્રસંગમાં જાય, વ્યવહારમાં જાય, પરંતુ આ કોઈ દિવસ ન ભૂલે. મહારાજ રાજી થાય છે ને, બસ મહારાજ રાજી છે ને, મોટા પુરુષ મારાથી રાજી છે ને, તો કદી ન ભૂલે. આનું નામ મુમુક્ષુ કહેવાય. જો આપણે ભૂલી જતા હોઈએ અહીંથી ઉઠ્યા પછી, તો સમજી લેજો હજુ મુમુક્ષુતા નથી આપણી. એ જ મુમુક્ષુ ખરો કે જે અનાદિ મુક્તોના લક્ષણ જાણે અને તેવા લક્ષણ મારામાં આવ્યા છે કે નહીં તેની નિરંતર ચિંતા રાખ્યા કરે. ચિંતા એટલે જાણપણું રાખ્યા કરે, ખટકો રાખ્યા કરે. મુક્તો આગળ તે જ મુમુક્ષુ ખરો કે જે પામર અને વિષય જેવા જીવોમાંથી પણ એકલા ગુણને જ ગ્રહણ કરે, અવગુણને બાજુમાં મૂકી દે.
બાપાએ વાતોમાં એટલે લખ્યું કે દરેક વ્યક્તિમાં, કોઈ પણ વ્યક્તિમાં 100 અવગુણ હોય, પણ એકાદો ગુણ તો હોય. એને બાજુ મૂકીને એક ગુણને લઈ લો. આપણી વૃત્તિઓ આવી નથી હોતી. આપણી કાગ વૃત્તિ હોય છે. કાગ વૃત્તિ. કાગ વૃત્તિ એટલે કાગડો ભેંસ જતી હોય કે બળદ જતો હોય ને, એની ઉપર બેહે. પણ ક્યાં બેહે ખબર છે? જ્યાં ચાંદું પડ્યું હોય ને ત્યાં જ બેહે. ત્યાં જ બેહે. એ વૃત્તિઓ ન રાખો. દરેકમાંથી ગુણને જુઓ. એ જ મુમુક્ષુ ખરો કે જે પોતાના બરોબરિયા સાથે પણ સ્નેહ અને મિત્રાચાર રાખે. એટલે કે ઠીક, હવે એ મારા જેવો જ છે ને, આજકાલનો જ છે ને, એવું નહીં સમજો. મહારાજે ના પાડી છે. વચનામૃતની અંદર કહ્યું છે, છેલ્લાનું 8મું વચનામૃત, એનો છેલ્લો પ્રશ્ન છે. છેલ્લાના 8માનો છેલ્લો પ્રશ્ન. ભક્તિમાં એવું કયું મોટામાં મોટું વિઘ્ન છે? એવો કંઈક પ્રશ્ન આવે છે કે ભક્તિમાં એવું કયું મોટામાં મોટું વિઘ્ન છે કે જે વિઘ્ન ભક્તને, ભગવાનના ભક્તને નડે? અને ત્યાં કહ્યું છે કે ભગવાન કે ભગવાનના સંતની સાથે, ભગવાનના ભક્તની સાથે બરોબરિયાપણું થઈ જાય, બેપરવાહીપણું થઈ જાય, લાપરવાહી થઈ જાય. એ બહુ મોટી ભક્તિમાં વિઘ્ન છે. આ બધા ભગવાનના ભક્તો છે. એમાં વ્યતિરેકના સંબંધવાળા છે, મહારાજના સાક્ષાત સંબંધવાળા છે. એને વિશે કોઈ દિવસ વેર બુદ્ધિ, દોષ બુદ્ધિ એમાં ન કેળવો. એ જ મુમુક્ષુ ખરો. એ જ મુમુક્ષુ ખરો કે જે પોતાથી નાના, જે વિષયને પામર જેવા જીવો, તેના અવગુણને જોવા છતાં તેમની પ્રત્યે દયા રાખે છે અને માયાળુ દ્રષ્ટિએ તેમને જુએ છે. હશે ગમે તેવો છે. છેલ્લાનું 24મું વચનામૃત આ સત્સંગમાં મહારાજે સ્વીકાર્યો છે ને, આ કારણ સત્સંગમાં આવ્યો છે ને, મોટા પુરુષે મહારાજે સ્વીકાર્યો છે ને. ભલે સત્સંગમાં શોભવા દેવાનો કોઈ સ્વભાવ નથી, છતાં પણ કંઈક એનું પૂર્વનું બેલેન્સ હશે. કંઈક એની ઉપર કૃપા મહારાજે કરી છે, એટલા માટે જ એને આ સત્સંગનો યોગ મળ્યો છે. નહીંતર એ બેસી જ ન શકે. હશે, હશે, બિચારો છે ને, હશે. આ જોગમાં આવી ગયો છે ને, બસ એને દયા અને કરુણા જ રહે. આ મુમુક્ષુનું લક્ષણ છે. મુક્તો એ તો આવો છે ને, તો આવો છે ને, તો આવો છે. આ મુમુક્ષુનું લક્ષણ નથી. કેળવશો નહીં કોઈ દિવસ. બધાયમાં માઇક દ્રષ્ટિએ કોઈનામાં ન જુઓ. આ કોઈને મહારાજે નથી જોયા આપણને. મહારાજે જો આપણા દોષ અને અપરાધ સામુ જોયું હોત, મુક્તો આંગળી ઊંચી કરો જોઈએ કે મહારાજે આપણા દોષ ને અપરાધ સામુ જોયું હોત, તોય તે આપણને બેહવા દીધા હોત, અહીં આપણે બેસી શક્યા હોત. કોઈ આંગળી ઊંચી કરો જોઈએ. મુક્તો આપણે કોઈ નથી. કોઈ નહીં. અમે પણ નહીં, તમે પણ નહીં. શ્રીજીએ આપણા જોયા નથી. બીજાના દોષો જોવાય ક્યાંથી? આપણે દોષોના ભંડાર છીએ. પ્રભુએ આપણા જોયા નથી તો બીજાના દોષને જોઈએ. શા માટે જોવા? મહારાજે આપણા નથી જોયા. અને જો જોયા હોત તો અહીં હોત આપણે. ક્યાંય અડસેલા, જેમ જગત આખું રખડે છે ને એમ રખડતા હોત. મુક્તો આ જોગ, આ સત્સંગ, આ કારણ સત્સંગ, આ ભગવાન સ્વામિનારાયણ, આ સર્વોપરી વાત, આ નિષ્ઠા, આ ઉપાસના, આ મોટા પુરુષની સાનિધ્ય, અહીં આપણને બેસવાનું મળે. મુક્તો કોટી કલ્પે ને કોટી સાધને મળે નહીં, અહીં બેસવાનું મળે. બેસાડ્યા છે આપણને, પોતાના કરીને, પોતા જેવા કર્યાના કોલ આપ્યા છે. મુક્તો તો આ બધાને વિશે, કોઈને વિશે મહારાજે દોષ નથી જોયા. શા માટે આપણે ઘરના સભ્યો એને પણ તમે દેહ દ્રષ્ટિએ ન જુઓ? એટલે જ સંકલ્પ પ્રાર્થનાની પંક્તિમાં આવે છે, દીકરા દીકરી ઘરના સભ્યો વિમુક્ત મનાવજો. દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. મારા છે ભાવ ભૂલી અર્થે જીવા. હે મહારાજ,
આ દીકરાના દીકરીના ભાવ કે ઘરના મનુષ્યના પત્નીના પતિના ભાવ ન કરશો કોઈને વિશે. આ સમજણ કેળવો. આ બધા મહારાજના મુક્તો છે. આ કર્મ આવ્યા છે. શ્રીજી મહારાજનું સિલેક્શન છે આ બધું. ઘરમાં દોષ દ્રષ્ટિએ ન જશો, સત્સંગમાં નહીં ને ઘરમાં પણ નહીં. અને એવી દ્રષ્ટિ કેળવજો તો મુમુક્ષુનું લક્ષણ એ કહ્યું છે. એ જ મુમુક્ષુ ખરો કે જે પોતાથી મોટા હોય તેની આગળ જો ત્રણેય વાત કરી છે. બરોબરિયાની આગળ કેવી રીતે વર્તવું, નાનાની આગળ કેવી રીતે વર્તવું અને મોટાની આગળ કેવી રીતે વર્તવું. એ મોટાની વાત આવી. જે પોતાથી મોટા હોય તેમની આગળ સ્તબ્ધ રહી એક ચિત્તે તેમની વાણી અને વર્તનનું અવલોકન કર્યા કરે અને પોતાના જીવન સાથે એને સરખાવી અને પોતાની કસોટી કર્યા કરે. પોતાની કસોટી કર્યા કરે, એમને નહીં, પોતાની. એમનું જીવન કેવું છે, મારું કેવું છે, એ કેવી દયા દ્રષ્ટિથી વર્તે છે, હું કેવી રીતે વર્તું છું, એ બધાને કેવા વિશાળતાથી જુએ છે, હું કેવી રીતે જોઉં છું, એ કેવા પૂર્વાગ્રહ રહિત થઈને કેવી રીતે મહારાજ સામુ એક દ્રષ્ટિ કેળવીને વર્તે છે, હું કેવી રીતે જોઉં છું. જોયા કરો. એમના જેવા ગુણ પામવા છે, એમના જેવા થવું પડશે, એમની જેવી રીત કરવી પડશે. એ જ મુમુક્ષુ ખરો કે પોતે જીવે ત્યાં સુધી કોઈનો ગુરુ ન થાય સિવાય કે પોતાનો. કોઈનો ગુરુ ન થાય, બીજા કોઈનો ગુરુ ન થાય. થાય કોનો થાય? પોતાનો ગુરુ જરૂર થાય. પોતાના ગુરુ થાવ. ગુરુ એટલે શિખામણ આપે એ ગુરુ. જોજો, આપણને મોટે ભાગે બધાને શિખામણ આપવાની આદત હોય અને શિખામણ આપવામાં આપણને બહુ મજા આવતી હોય, બહુ આનંદ આવતો હોય. તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. શિખામણ આપો, પોતાને આપો. મહેરબાન, તમારે આમ કરવું જોઈએ, આમ કહો પોતાને. પોતાની જોડે વાતો કરતા શીખો, પોતાના ગુરુ થતા શીખો, પોતાને પ્રશ્ન પૂછતા શીખો, પોતાના જ જવાબ માંગતા શીખો. આ મુમુક્ષુનું લક્ષણ છે. તમે જોજો. અને તમારે માની લો કોઈ ચાવી ખોવાઈ ગઈ છે ઘરમાં, દાખલો આપું છું, ઘરમાં તમે મૂકેલી ચાવી ક્યાંક મળતી નથી, તમે જ મૂકી છે, ઠેકાણે મૂકી છે, પણ ક્યાંક મળતી નથી. એટલે તમે શરૂઆતમાં તો શું કહો, ખારું ડાબા હાથે ક્યાંક મુકાઈ ગઈ છે. સીધી શિક્ષા કોને થઈ જાય? ડાબા હાથને. હવે મૂકી હોય જમણા હાથે તો એ પણ શિક્ષા કોને થાય? કારણ કે બિચારા હલકું લોહી હવાલદારનું કહે છે ને, આ કોણ જાણે હલકું લોહી છે ને એનું. એટલે અને પછી શોધતા મળતી નથી. એટલે શું કરો ખબર છે? એકલા રૂમમાં બેહીને પછી આમ વિચારો, ક્યાં મૂકી છે, ક્યાં? પોતાનો પ્રશ્ન પૂછો છો, ક્યાં મૂકી, ક્યાં મૂકી હતી? પોતાનો પ્રશ્ન. પેલા ખાનામાં મૂકી હતી, ના એ બાજુ તું ગયો જ નથી. પેલી બાજુ બાથરૂમમાં, બાથરૂમ બાજુ તું પણ સવારનો નથી ગયો. અને પછી ઉપલા માળે નથી ગયો કારણ કે ખાલી છે. સમજાય? તો જોજો, તમે આવું કરો છો કોઈ દાડો? પ્રશ્ન પૂછો છો, જવાબ આપો છો, પ્રશ્ન પૂછો છો, જવાબ આપો છો. અને એમ કરતા કરતા 8, 10, 15, 20 પ્રશ્નો પૂછશો ને અને ત્યાં જવાબ મળે. હા, પેલું બહાર ગાડીમાં ગયો હતો ને, ગાડીમાં રહી ગઈ છે. જોજો તમે, જવાબ નીકળશે. આ પોતે પોતાના ગુરુ થયા કહેવાય. પ્રશ્ન પૂછનાર પણ તમે બનો, જવાબ આપનાર પણ તમે બનો. તરત જ પ્રશ્ન પૂછો. તમને આમ તમે કોઈક કામ કર્યું ને પછી એ ત્યાં કર્યું, ત્યાં કર્યું, ત્યાં કર્યું, અંદરથી જવાબ આવશે, ના મહારાજે કર્યું. બસ આ ગુરુ. પ્રશ્ન પૂછો, જવાબ આપો, પ્રશ્ન પૂછો, જવાબ આપો. પોતે પોતાના ગુરુ થયા કહેવાય. ભલે તમને કોઈએ કીધું કે તમે ન હોત તો આ કામ ન થયું હોત, તરત જ પ્રશ્ન પૂછો. પેલા ભાઈએ કીધું તમે ન હોત તો કામ ન થયું હોત, સાચું? આ સાચું? એટલે અંદરથી મહારાજ જવાબ આપશે, ના ખોટું, મહારાજ ન હોત તો કામ ન થયું હોત. સમજ્યા? જો, આનું નામ જાગૃતિ, આનું નામ ગુરુ થયા કહેવાય. બીજાના નહીં, પોતાના. મહારાજ એ કહે છે, કોઈ દિવસ બીજાના ગુરુ ન થાવ, પોતે પોતાના ગુરુ થાવ. એ જ મુમુક્ષુ ખરો. અને આગળ કહે છે, તે જ મુમુક્ષુ ખરો કે જીવન પર્યંત શિષ્ય, સેવક, સર્વેનો દાસાનો દાસ થઈને સત્સંગમાં રહે, બધાનો દાસ થઈને રહે. નિર્માનીપણું
દાસ ભાવ એ જ મુમુક્ષુ ખરો. અને નિર્માની કેવી રીતે રહેવાય છેલ્લું આવે છે. બહુ સરસ વાત લાગી. સૌનો દાસ થઈને સત્સંગમાં રહે, સૌનો દાસ હો. અને જે થાય દાસ એ સદાય પાસ, જે થયો બોસ એને સદાય લોસ. મુક્તો દાસ થાવ, પાસ થવું હોય તો કેવી રીતે સદાય દાસ થઈને રહેવાય એ ચેપ્ટર આવતી પૂનમથી વિગતે ચાલશે. મુક્તો કારણ કે આપણે માત્ર મુમુક્ષુ નથી થવું, આપણે મુમુક્ષુમાંથી મહારાજના સુખ ભોગતા એવા અનાદિ મુક્તની પંક્તિમાં બેળવ્યા છે. એ લાયકાત કેળવવાને માટેની જ આ હોસ્પિટલ છે. ત્યાં સુધી આપણે માંદા હાજા થવા માટે જે મહારાજે આપણને દાખલ કર્યા છે. મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણને, બાપાશ્રીને, સદગુરુને, બાપજીને જ પ્રાર્થના, હે દયાળુ, બસ આપના સંકલ્પો સમાપાત્ર કરવાને માટે આપ અમને લાવ્યા છો, તો દયાળુ એવા કરીને જ રાખજો. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. સત્સંગમાં આવ્યા પછી સાધુ હોય, હરિભક્ત હોય કે કોઈ મહારાજનો આશ્રિત હોય, એની એક જ દ્રષ્ટિ હોવી જોઈએ કે જે પ્રકારે મહારાજનો રાજીપો થાય એ જ આપણો નફો, અને મહારાજનો કુરાજીપો થાય એ જ મોટામાં મોટું નુકસાન. મહારાજનો અને મોટા પુરુષનો રાજીપો એ જ મૂડી સાથે આવે. મહારાજના મોટાનો રાજીપો એ કાયમ સાથે રહે. આ લોકમાં હાય વૃદ્ધિ, સુખ દુઃખ, માન અપમાન ચાલ્યા કરે. મહારાજને એ પ્રાર્થના કરી, હે દયાળુ, અમારા ઉપર અનહદ કૃપા કરો. અનહદ કૃપા તો કરી છે, પણ એવી અનહદ કૃપા કરો કે તમે અમારું જીવન બની જાઓ. તમારો રાજીપો એ અમારું જીવન બની જાઓ. અને તમને જે ન ગમતું હોય એનો પણ અમને સંકલ્પ ન થાય, તો ક્રિયા તો થાય જ ત્યાંથી. એવી ખૂબ ખૂબ હે મહારાજ, જીવ એટલે જીવ, દોષથી ભરેલો એટલે જીવ, અને અનંત ગુણથી ભરેલા તમે. એટલે હે મહારાજ, અમારી બધાની પ્રાર્થના છે ભાઈ, આપણી બધાની કંઈ કરવાનું ખરું મફત મફત. હમણાં કહે છે કે મફત હો મારા જેમ, પણ મહારાજ તમને શું આલી, અમે તો મફતિયા છીએ. દયા કરી, બહુ દયા કરો. ભયંકર કલિકાળ છે અત્યારે. વેર, ઝેર, રાગ, દેશ, ડખા, બખેડા બહુ ચારે બાજુ રોજ અશાંતિનું વાતાવરણ જોવા જાવ જ્યાં હોય ત્યાં. અને એમાંય પાછો હમણાં મંદિરનો પીરિયડ આવ્યો એટલે અશાંતિ વધતી જાય તમે. પણ ભગવાનમાં કોઈ દાડો મંદી છે જ નહીં. તો તેજીને સુખ સુખ સુખનો ઢગલો છે. કોઈ દાડો એમાં દુઃખનો લેશ નથી. એટલે હે મહારાજ, આ તમારો કારણ સત્સંગનો પરિવાર છે. આ બધો પરિવાર છે ને, કાર્ય સત્સંગનો પરિવાર નથી. તો હે મહારાજ, તમારા કારણ સત્સંગના પરિવારને આર્થિક, શારીરિક, માનસિક, આધ્યાત્મિક કોઈ પાંચેની તકલીફ ન રહે, કોઈ પાંચેની મંદી ના આવે, અને સદાય તમારા સુખે સુખિયા થાય એવી ખૂબ ખૂબ દયા કરો, કરો ને કરો. સહજાન સ્વામી મહારાજ.